મોખડાજી સર્કલ રાજારામના અવેડા સામેના રહેણાંકી મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા રૂપિયા 1.5 લાખની ચોરીને અંજામ આપ્યો। મોખડાજી સર્કલ રાજારામના અવેડા સામે રહેતા પ્રકાશભાઈ ભગવાનદાસ જગડના રહેણાંકી મકાનને તસ્કરોએ નિશાન બનાવી દરવાજાના તાળાઓ તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને કબાટમાં રાખેલા રોકડા રૂપિયા 1.5 લાખની ચોરી કરી તસ્કરો નાસી છૂટતા બનાવ અંગે પ્રકાશભાઈ જગડે પોલીસને જાણ કરી હતી। રાતે કોઈ નહીં કેટલા કે સુધી 10 વાગે તાળું મારે હું ગયો તો 6 વાગે પાછો સવા છે આજુબાજુ ગાડી જોવાનું હોય ને મારે એટલે એ કેવું છે અમારે દોરાનું કટિંગ કરીને યુઝ કરો ને દોરાનું બાજુના રૂમમાંથી કઈ બાજુના રૂમમાં કલર હોય તો ધોળું તોડ્યું છે ને પણ એમાં મેં કલરમાં ડાઇંગ અમારે જે એક્સ્ટ્રા એ રૂમમાં મેં પોતે કલર મિક્સ કરતા એટલે કોઈ બીજા કોઈ માણસો ન લે એટલે આખો રૂમ બતાવની રૂમ અને એક આખી છે બહાર ફેંકી દીધું એમાં પૈસા હોય ગાઈ લઈને મારે વિચાર બધો અહીંયા કોઈ રહેતું નહીં રાતે નહીં સાહેબ એમાં મારો ભાઈ ગુજરી ગયો ને પછી નથી। ઓકે, પહેલા તમારું નામ? પ્રકાશ ભગવાનદાસ જગડ, રહેવાનું રાજારામના અવેડાની સામે ખાંચામાં પ્લોટ નંબર 1624માં અમારે ત્યાં ચોરી થયેલ છે। અંદાજિત રકમ 1.25 લાખથી 1.5 લાખ રૂપિયાની આજુબાજુ રકમની ચોરી થયેલ છે। હું 10:30 વાગ્યાથી તાળું મારીને જાઉં, સવારે 6 વાગે હું ગાય દોવાનો ટાઈમે આવી જાઉં, 6 વાગે આવતા તાળા તૂટલા હતા એટલે મેં પછી 7 વાગે બધું જોઈને ચેક કરીને બધાને બોલાવીને આજુબાજુવાળાને પછી સાહેબને ફરિયાદ કરવા ગયો બેડી જઈને। શેની ચોરી થયેલી? રોકડ રકમની સાહેબ ચોરી થયેલી છે, બીજું તો કાંઈ દાગીના તો હતા નહીં અમારે। કેટલા હતા રોકડ રકમમાં? રોકડ રકમમાં 1.25 લાખથી 1.5 લાખની આજુબાજુ રકમ।